દશરથભાઈ ગોવિંદભાઈ સુનાભાઈ ઝુંપડીએ રોમાયા શબરીની ઝુંપડીએ રોમાયા મીરાબાઈની લાજ રાખવા ગોકુળનો નાથાયો કુંવરબાઈનો મોમેરો બળવા દ્વારકોનો સોમડીયો શેઠાયો મારા જગોળનો સોલંકીની ખાવાનું નતું પીવાનું નતું પહેરવાનું નતું ઉઠવાનું નતું વાપરવાનું નતું રોતા સોનું રાખવાનું કોઈ નતું ચિરાગભાઈ મોથા બાદ કર્યો હાથ મેળનારો કોઈ નતું ભેગાલો મારી ધર્મશીલ ખબરની ઘોડની વિહેરાઈ મારી હોડકના માઢની દેવીઓએ
મેલડી બન્યા મારા મારું મારું તો વેરાવર છે આલુ તો દૂધમાં બને દીકરાયા છે રાખું તો સેવકની લાજને આબરૂ રાખજે રે કલુ કાકા કેસે કલુ તો વિખોટી ના પડું એની રૂપિયા યાદ સદા કાલે નથી રજવાડું યાદ સદા કાલે નથી મારા જગતની જરૂર નથી મારા તારી જરૂર છે મારી પરમશી બાપાની ઓ ચોધાની મારી જબરી જોરાવર આવજે રે પઠારી પૂનમનું મોતી આવજે સવારો ખમો સવાના માનવીઓ મારી મુગી ને મોનીથી બાજરી આજના દાડો મારા વિહેતના ભગવાન ખૂબ મજા આવો અશોક મેરડી મુગલનો મહિપાલસિંહ આ મારું આખું મેરડી મુગલનો પરિવાર મારો વિહેતનો પરિવાર મારા દેવના મુગાના મોનિતા મહેમાનો મારી બોન દીકરી કર કુવાસી હું કરમસિંહ ગોગોની માતા ખના મહિપાલસિંહ કરતો કરતો ભગવાન છે હું કહેતો રંગ ખસી જાય પણ ભાયક બના કોદાળો જગત આખી એવું કે છે ભાયક બના કોદાળો કશું મળતું પણ અમારા દેવના દીવા સાચા હોય એની લગ્ની સાચી હોય તમારું અંતર ને તમારું આંતરડું મારા દીવા સાચું વળજ્યું હોય એટલે તમારા ભાગમાં ના હોય મારા ભાગમાં ખોટ નહીં મારા ભાગમાંથી કાઢી ના આલું તમારી માતા મહિપાલસિંહ આ ચપટી ઉપાડું મારા વિહેત મેરડીના ભગવાન ઓગણી ન કરો એકવી ન કરો મારું વેણ થાય આ મળી મેદની આ મનખા દેવ કરોડો રૂપિયા ખર્ચ તો ન મળે આ મેદની આ મનખા દેવ આ મારો દેવનો વિવેક આ ફૂલ ને આ રૂપિયા હું કરું તો મેરડીને સારું લાગે મેરડીના પરિવારને એવો આત્મા કે હું કરું તો મારી ભણાની ભેટ આ એમને એમ થતું આ અમારા દેવની મજૂરી છે તે કોઈ 500 ગૌથી કોઈ 1000 ગૌથી કોઈ 5 ગૌથી પણ મારો દેવનો એક શબ્દ સાંભળવા માટે પલોઠી વાળીને બેસી ગયો હોય અને ઘણે ભગતની માતા રોમ ના વેચ્યા હોય અને સતી નજરે દરેકની પલોઠી ન વારું મારું નામ ઓગણી એકવી ન થાય મારું વેણ થાય તો મહિપાલસિંહ અક્ષુ મારો જે રચના રચાવી મારો જે બનાવવું હું જેટલું બોલી એટલું મારા ભગવાને બનાવ્યું અને જેટલું બોલી છે પણ મારો વિહેતનો ભગવાન બનાવશે અને કદાચ ન બોલું અને તમારું આચન મારા દીવા હું થાય ન બનાવું તમારી વિહેત એટલે જરૂર 20 થાય 22 થાય આ 22 ની અમી હોંસથી આ હોંજવેણ વાટ જોઈ રીતે
કે બાવીની લેણ દેણ જો વિહદ કરોડિયા આવીને પૂરી કરે તો અમારો હંગાત સાચો છે એવું આત્મા ઠરી જાય. કલ્કેશભાઈ રાજમધના કનો મણે કમરત પૂછલા અક્ષુ તમારી માતા ચિરાગ જય મનુ અમદાવાદના ભાવનગરના મોનવ્યો તમારી માતા શું હું ગરીબનો હંગાત શું તાલેવાનનો એ હંગાત શું ભાઈ મોહાચાનો હંગાત ન ભેરી હારો સુરબા માતા પૂજરો બળદેવ લોઢા વિજય દેવના દીવા મારો એક મોહ નથી લલુ ભાઈ ગોના નથી ગરમો અંધારો અજવાળું કરવા જગત દીવો કર મારા દેવનો દીવો લાલભાઈ તમારું આખામો અજવાળું કરો ભાઈ ખડિયાનું અજવાળું દાડા ઉગે લઈ જાય મારું દેવનું અજવાળું 72 પેઢીએ બુઝાય નહીં બા પગલા માલ મિલકત મળશે એ પણ રૂપિયા તારા જેવી વિહેત મળશે ને મેણબત્તીનું અજવાળું ખડિયાનું અજવાળું અને અમારા દેવના દીવાના અજવાળામાં ફેરશે ભાઈ જેટલું પણ ધૂણીમાં હવનમાં તાપણીમાં ફેરશે એટલું અજવાળામાં ફેરશે એટલે આ મારો દેવનો દિવસ હા મહિપાલસિંહ હું કરમસિંહ લક્ષ્મણની માતા છું જે દાડા દીવો આ જગા ઉપરથી ઉપાડું અને મારા સાહેબ નવી જગા ઉપર હું ગણેશ કરમસિંહ ગોગોની માતા દીવો પહોંચાડું અમદાવાદની ભાગોળમાં ખબર પડશે એલિઝબેથની મેરડી હેંડી અને હોણંદ કરમસિંહ લક્ષ્મણની માતા એનો હાથ ચાલ્યો છે એવી સાબિતી ના
સવાળો જે દાડો મારો દેવનો રથ આ જગા ઉપરથી હેઠશે એટલે આ જગાનું અજવાળામાં ફેર દેખા કરશે મારા વિહેતના ભગવાન, કરશે મારી મેરડીના ભગવાન. તો અમદાવાદની ભાગોરમાં મારો દીવો ઉપડશે એ દાડો મારા ઘોંકડા ના કર દો કરમશે કરવામાં કહેવામાં ફેર છે. પણ તમારું અંતર આત્મા હસી જાય, તમારું હૈયું અરખાઈ જાય એવી રચના નર છે. આપો તો દેહમાં ઘણી ભગતની માતા હથેળીમાં બોલો હાચવો, નાનું બાળક હાચવું એવી હું વિહત છું. જો હાચવી જાણશો તો રાજપાટ કોઈ દાડો ખોટું નહીં કર્યું. હું ઘણે ભગતની માતા બોલું છું. વેણમાં મારા વિહતના એકવી ન થાય. જો ભગવાન 20-22 હાલો ના 22 ના આંકડા કદાચ ઘણે ભગતની વિહેતા જગા ઉપર પલોઠી વાળીને પ્રભાતિયા પોરે રાજા કરણની વેળાએ બોલતી શું. અને મારા સાહેબ મારા ભોખ્યા ભૂઈ પડવા દઉં દેહોણાના બારની વિહેતના બળદેવ ભાઈ ઘેર જાય વખાની મેરા એ ભાગ કરનારી માતા. અમે હોજના હોય મત પરોડીએ સોય દેવના વસમાં જય દત્તવાળો દત્ત લઈ જાય મત પરોડીએ બેઠી મેદની દત્તવાળી છે. અને ઝોરીમાં મારું રતન પડી જાય હે રોમના દ્વાર લખેલું છું. કરતી નહીં એ ગરીબની ઓતેડી રોય ઓતેડી જોઈને શંકર વાળી ભેદ ગરીબની માતા શું તાલેવાનની ઢાલનો તલવાર શું અભિમાની માટે કાળો કેર શું ભાઈ મુકર્ણ વાસના વરંદાની એ ભેદ માતા શું વગા. ભેદ જોણારો સત્તર 19 થયા ભાઈ સભાળો ખોવાઈ જેલું જગત એવું કે જો ખોવાનું હોય તો જડ. હું ગણે ભગતની વિહેત માતા છું. જૂના અને જાણીતા મારા વિહેતના માણસો બેઠા છે જેના મારા શબ્દ ઓળખતા આવડે છે, મારું હું બોલવું થાય છે એને સમજતા આવડે છે. એટલે જો મારા દેવના નામના દિવસ
જો મારા દેવના નામની માળા છે ગોવિંદ, જો મારા હણંદની વિહતનો હંગાત છે. ભગવાને ખૂબ લાજ રાખી છે અને પરંપરા લાજ રાખે જ છે. કહે છે હું કરમસિંહ ગોગોળની માતા બોલું છું. ભાઈ મહિપાલસિંહ, મેં શું શું કર્યું છે મારે હું કરવાનું છે કહેવાની જરૂર નહીં. આ તમારો જે ભરૂહો છે એ જ મારો વિહતનો પગ ઉપડે છે. હું ભરૂહા વગર તો કોઈના ઘેર પગ મળતી નથી. કરોડો રૂપિયાના ઢગલા કર હું વિહેત કોઈ દાડો એના ઘેર પલોઠી વાળતી નહીં, પણ સાહનો રોટલો ખવડાવતો હોય નાચન હોય એના ઘેર પહેલી ડોટ મારું છું અને એના ઘેર ડોટ મેળવું એટલે બત્રી ભોજન ના પીરસી દઉં. મારું નામ ભાઈ સભાના માનવીઓ, જગત એવું કેસક જેસલ તોરલે ત્રણ નર તાર્યા, કમશી લખમણે જેટલા તારે એનો હિસાબ. એ મારા વિહતના કોમા છે લખન. અને હું કોઈ દાડો ભેદભાવ કરવા વાળી માતા નહીં. હું ગરીબની પણ માતા છું, તુંગરની પણ માતા છું. ભાઈ કોઈ માર્ગમાં હેડ્યો જતો હોય પણ એની શરત મારા દીવના દીવા હોમી થાય, મારી ધજા હોમી થાય. હોમી શરત ના જોડો તો કરમશી લખમણની માતા બધાઓ 17-19 બના એવો દેહમાં ગણે ભગતની માતા બોલું છું. દુખિયારાના દુઃખ ભાગવા માટે થઈ આ કાળા ખળજગમાં કરમસિંહ ગોગોળની માતા અને કદાચ હણંદની ધરતી ઉપર મેં પરોઠી વાળી હશે અને પરોઠીનું ભ્રમણ જવા દઉં તો ગણે ભગતની માતા. ભાઈ કોઈ દેશ કોઈ પરદેશથી મને મેરડીને રાજી કરવા આવતું હોય, કોઈ આખડવાર પાખડવાર માંથી મને રાજી કરવા આવતું હોય, કોઈ શહેરમાંથી કોઈ હમાગોમથી આવતું હોય. મારા ભુવાની નજર પડે કે ના પડે પણ દોષ મેરડીની નજર ન જોડાવું તો મારું નામ વિહેત ના કહેવાય. એટલા કરતો કરતો રામસ પણ મહિપાલસિંહ સમયે બધું સારું ભગવાન બનાવશે. આ ચપટી છૂટા મારું વિહેતનું વેણ થાય. આ નવી જગા ઉપર તમારો રાત દાડો આ મેરડીને જે રટણ થઈ રહ્યું છે હું વિહેત સાંભળી રહી છું. રાત દાડો જે રટણ આ મેરડીને થઈ રહ્યું છે એ મને વિહેતના ભણકારા પડે છે. પણ દોષ હું ગણે ભગતની માતા જો તારો અવાજ સાંભળતી હશું. આ આખા પરિવારનો આશીષ, ચિતુભાઈ, રવિરાજસિંહ, આ આખા પરિવારનો 24 કલાક 32 ઘડી આ ગોખલે એવું રટણ થઈ રહ્યું છે કે જે તેજ ને જે અજવાળું આ ગોખલે છે એનું એ મેરડી મારી કરમસિંહ બાપાની વિહેત આ નવા ગોખલે હવાયું કરજે, નકર અમારા તો આ મઢોલી હોનાની છે. 24 કલાક આર્ય રટણ ચાલી રહ્યું છે કે અમારા મેલની મોહની નહીં, અમારો તો તારા દીવાની મોહની છે. આ મેલથી અમે રાજી નહીં થઈએ પણ તારો દીવો જાગતો છે ને જાગતો અમે એ જગ્યા ઉપર પાડશું તો જ રાજી થાવ. આવો આત્મા આખી સભાનો થઈ રહ્યો છે જે મારા મેરડીના પરિચયમાં છે. એ રોજ દાડો ઉગાના મેરડીના દીવા આવીને બે હાથ જોડે છે કે અહીંથી નવી જગ્યા ઉપર તું હેડું એટલે હું જીવીશું એના કરતા હવાઈ થઈને બેસજે. પણ જો તમારી આ વાતો મારા વિહતના કોને પડતી હશે દરબાર, કોઈ દાડો મને વિહતના તમે આ અરજી નહીં કરી પણ દોસ્ત તારો હૃદય હું એ કરમસિંહ ગોગોળની માતાએ ઓળખ્યો છે કે એ મેલ ને એ માયા એને મને મહિપાલ ને એની મોહની મારી મેરડી ગોખલામાં હાચી બેહલ અને જે અત્યારે હાલ મારી મેરડીનો પાવર છે એના કરતા હવાયો પાવર નવી જગ્યા ઉપર થાય એવું મારી મેરડી મને વિહેત બનાવી આપો તો જ એ રજવાડું મારું ભોગવવું છે. બાકી રજવાડાની મારે જરૂર નહીં. એવો જો રદો હોય તારો વિહેત આવડતી હોય એવો રદો તારો હોય અને મને વિહેત ના સંભળાતું હોય, હું તારી નાભી ઓળખતી હોય, આમાં 20-22 બને મારા વિહેત ના 18 થાય અને જો 24 બને
26 બની જાય તો ફેર આપવું પડશે. આ ચપટી છૂટા મારું વિહતનું વેણ થાય અને જે બોલીશું એ જ વેણ બને. ન બોલો તો સાહેબ મારું નામ વિહત ના કહેવાય. કેવો ઘડીક પરોડિયાની વીરાય તું વણદ બિહારી અને શ્રી ઓટો મારજે જગત ભાડું તું ના ભાડું જીવડો તલાવલ થતો એક દુઃખ નું આવે એક હરખ નું આવે મારી ગર્વશી બાપાની વિહદ તું હાજા હંગાત કરજે હું વિહેત એવું બોલી કે એનું એ જ વેણ થાય. જેવું બોલી તે 20-22 થાય, 24-26 થાય, મારું એનું એ જ વેણ થાય. મહિપાલસિંહ, હું વિહત જે બોલી દઈશું આ મળી મેદની છે અને અત્યારે તો આ વિડીયોના જમાના ચાલી રહ્યા છે, પણ હું વિહત જે બોલી દઈશું તારો હૃદય જે કલ્પના કરી રહ્યો છે એ શબ્દ મારા મુખ્ય નીકળી રહ્યા છે. અને આ ચપટી ઉપાડું મારા વિહત મેળીના ભગવાન મારી મરજી બને એવું વેણ બનાવો. પેલા મધ પરોડીએ 4 સવાલ બોલું દોષ પૂરા ના કરી આવું મારું એકવી ન થાય મારું 19 ન થાય મારું વેણ થાય. મેલડી હવાઈ મુગલ હવાઈ ચહુભાર ઇના કરદમ વેદ હવાઈ પલોટી નવારું તો દીવાનું અજવાળું નવી જગા ઉપર દોયલું ન ડબણલ બમણું ન કરવું તો આમેદની આ જગા ઉપર જે તમે સતી નજરે ભારી રહ્યા છો એના કરતા હવાઈ મેદની ના કરું તો તારી ભેટ મેરડી ન ઓગણી ન થાય મારું વેણ બની જાય. અમારા 3 શબ્દ છે એ ચોથો બાકી મેલું 18 મારા વિહેદના ભગવાન બનાવો ઢોલી વગર મુરાદો પર પાડનારી શુરુ શોને જૂતો બાજી છે એ બાર પાડવાનું છે. આ જે 3 શબ્દ બોલી એ મારો ભગવાન પૂરા કરશે. એક શબ્દ આ મળી વેદની માં નહીં બોલવું. મહિપાલસિંહ, આ દીવો આ જગા ઉપરથી નવી જગા ઉપર લઈ જવાનું થાય એ પહેલા કરમસિંહ લખમણ ને બેસે આવું કે સુરેશ ભુવન ના બેસે આવું, કોઈના સપના એને વાતે વળું મારા હણપની વાટ ચાલજે. મારા વિહેતના જે વેપાર કરવાના છે
એ વેપાર ન કરું દેહમાં ગણે ભગતની વિહેત માતાના કેવું મારા ભુવાના વેશમાં આવું કે કરમસિંહ લખમણના વેશમાં આવું તમારા ઘરમાં કોઈના પણ પહાડ આવીનું વિહેત વાતે વળવું એટલે હોણંદની વાટ ચાલજે જેણ સકરો વેપાર ના કરો તો મારું નામ વિહેત ના કહેવાય ઓળખાણ મારી વિહેતની આ મેલડીની આ મોગલની પણ જે પડદા ઓઠેની વાતો છે ને પૂરી ન કરી આલું તો દેહમાં દેહુણાના બારની માતાના કહેવું બહુ ભરોસાથી બહુ ભરોસાથી મેં વિહેતે તમારા પણ ગોદાળો જોમિલ નહીં માજ્યા મેં વિહેતે તમારા ઘેર ગોદાળો આવીને પૂછ નહીં પાડી મેં વિહેતે કોઈ દાડો તમને કોઈ વાતે બોધ્યા નથી એક ભરુહાનો વેપાર કર્યો અને કોઈના ખમવાનું કીધું તો ખમી જ્યું કોઈના વેપારે વારવાનું કીધું તો વળી જ્યું કોઈના મજૂરી વારવાનું કીધું તો વળી જ્યું એ બધો મૈપાલ તારો મારો વિહેતના ભરુહાનો વેપાર છે હું વિહેત સપના આવું એટલે દોડીને તું હાણંદાય એક અડધી કલાક મારા તારા ઘર વચ્ચેની વાતોમાં મારા વિહેતને જે વેપાર કરો છો તારા ઘર વચ્ચે બેહી ન કરી આલું મારું નામ દેહમાં દેહોણાના બારની ભાઈ બહુ મરમવારી માતા છું અમારા દેવના બહુ મોટા ઝુકટાઓ હોય એ ઝુકટા આજ સુધી કોઈને ખબર પડ્યા નહીં પડશે નહીં પડે એ દાડો આભલે એડી જાય હું ગણે ભગતની માતા બોલું છું સ્વભાવવાળો મારો ભુવો હસતો હસતો બોલતો હોય નાના છોકરા જોડે નાના છોકરા જેવો થઈ જાય મોટા જોડે મોટા જેવો થઈ જાય એટલે કોઈ દાડો એવું નહીં માનવાનું કે હું વિહેતીના ખભાથી આગી પાછી થવું ભાઈ બોલું તોય બનાવું ન બોલું તોય બનાવું કદાચ મારી પીઠ પાછળ કોઈ બોલન ભડાકો ના કરું દેહમાં કરમસિંહ લખમણ તાર્યા હું વિહેત ગોમતરું કર્યું નથી કોઈ દાડો પૂછલ્યા ગોમેતરું કરવાની નથી પોતે પેઢીનું મેળ પડ્યું છે કોનાના પાએ પલોઠી છે કોઈ દાડો ઊંઘી નથી ઊંઘવાની નથી એ જાગતી શું જાગતી રહેવાની બાવીની બહુ મોહની છે અને હું માતા મોહની વાળી જ છું મને રેડીની બહુ મોહની છે મને સભાની બહુ મોહની છે મને મોણાની બહુ મોહની છે દરેકના અલગ અલગ મોહની હોય મારા ચિયા દાળ ચિયા વારે ચઈ રીતનું મારો હું બનાવું એ મારા વિહેતના મારા મેરડીના મોગલના હાથ છે પણ જે દાડા રચના રચાવા હેડું એ પેલા 1 રૂપિયાનો ખર્ચ હોય દોસ્ત 1.5 રૂપિયા તારા ઘરમાં ન ઠલવી દો મારું નામ વિહેત મહિપાલનો હાથમાં થાય કે 10 રૂપિયાનો ખર્ચ કરવું છે અને 11 તારા ઘરમાં પડે હોય ને પસડવા લેવાના બેહો તો વિહેત ના કહેવાય વિહાર ધોળીનો નોમરાશ્યો મિલ્યો ગાવાના મગો ઉકોડ વઢોરે ફળની ડાબલી લઈને એ ફળના લેખમાં વિહાર ધોળીનો નિશાન માર્યો ફળ જતા હવાર તનવર એ દાણો જો ફળમાં મગોરના વાંગણે ગાળને
હું ભેદ એવું બોલી કે દરેકને અલગ અલગ મોહની હોય, પણ જેને મારા દેવની મોહની હશે એના કોઈ વાતની ખામી મારો ભગવાન નહીં રહેવા દે. ભાઈ જે મારા મહિપાલસિંહના ઘર માટે મારા મેરડી મોગલ માટે બોલવું તો હું બોલી રહી, એમાં 20-22 બના તમારી માયા, તમારી મોહની, તમારું અંતર, તમારું વાચન, તમારા હૃદયની વાતો આજ મારા વિહેતના પરોડીએ બોલવી હતી, મેં બોલી અને કરશે મારો વિહેત મેરડીનો ભગવાન તો એ વાતો બધી પૂરી થઈ જશે. ભાઈ મનખાની માયા હતી, એ માયા મેં વિહેતે પૂરી કરી. મનખાની માયા એટલે 5 કે 25 માણો મારી મેદનીમાં હોવી જોઈએ એવી માયા હતી, તે મેં વિહેતે તમારી માયા પૂરી કરી. ભાઈ સભાના રબારીઓ, કોઈ દાડો સપનું નહીં આવ્યું હોય કે હું હાથીની અંબાડી ઉપર બેહીશ. કોઈ દાડો સપનું નહીં આવ્યું હોય કે મને મળી મેદનીમાં સોગા મળશે, અને કોઈ દાડો સપનું નહીં આવ્યું હોય કે મને એક કહેતા 1000 એક હાર ચડશે, 1000 ઉતરશે. આ બધું એ મેં વિહેતે એક પછી એક મારો વિહેતના મારો મેરડીનો હંગાત થયેલું મેં બનાવેલું, કઈ બનાવેલું, બોલીને બનાવ્યું કે કાલ સવાર દાડો ઉગો એટલે આ બનાવીશ, અને મેં બનાવી આલ્યું. આખી સભામાં દરેકને એવું થતું હોય કે આ મહિપાલ માટે વિહેતે આટલું બધું બોલીને છે બનાવી આલ્યું, તો હું માતા કોઈ ગાડી થઈ જઈ મેં દરેકના માટે બનાવી આપ્યું છે. શીડીને ચણ જેટલું, હાથીના મણ જેટલું, જેનો જેવો કોઠાર હતો એવું મેં વિહેતે ઇનામો રેડ્યું છે. જેને જેટલું પચાવવાની તાકાત હતી એટલું જ એના વાણામાં હું વિહેત પીરસી શકું, ભગવાન પણ એટલું જ પીરસી શકે. કોઈની આટલી ઓજરી હોય અને અધમણ પીરસી જઈએ તો એનું પેટ ફાટી જાય, એ પચાઈ ના શકે. એટલે તારી પચાવવાની તાકાત વધારે દોષ પીરસતા ભૂખ રવા દો, મારું નામ વિહેત. તારામાં પચાવવાની તાકાત જુઓ, તારામાં પચાવવાની તાકાત હોય તો મને આપવાની મારા ભગવાનના ઘરની હેસ. એક સેકન્ડ વારે ભૂખે રહો દો, મારું નામ વિહેત. તમારા પચાવવાની તાકાત જુઓ. કનુ પટેલને આટલું આપી દીધું, હિમાંશુને આટલું આપી દીધું, અને આટલું આપી દીધું, અમને ચમ નહીં. ભાઈ તારે એટલી પચાવવાની તાકાત નહીં, તને નહીં આપ્યું, તોય તારી પચાવવાની તાકાત મોટી કર તો તને હું ડબલ પીરસી દઈશ. એટલે વેઠવાની તાકાત હોય જીનામાં, એ બધા અમારા દેવના વેપાર કરી શકે. શેખાવ દીવા જોજો મારા દેવના છે, એ તો અમારી આ સોગા છે, પણ સોગા પહેરતા આવડવું જોઈએ અને સોગા ઉતરતા આવડવું જોઈએ. સોગા હું દેવ પહેરાવું, વિહેત પહેરાવું, એટલે સોગું ચો ઉતારવું ચો ના ઉતારવું એની ભાન રાખવી પડે. એ હું ગણે ભગતની માતા બોલું છું. ભાઈ આ બધું જે માયા છે એ મારા જે રચાવાની હતી રચના, મારા મેરડીને મારો મોગલના મારા વિહેતને એ બધું મેં રચાઈને બેઠી છું. અને હવે નવી રચના જે રચાવવા જઈ રહ્યું છું, જગત જોતી રહી જાય ના રચાય તો મારું નામ વિહેત. રાજુભાઈ સભાવાળો, આ મેદનીમાં ઘણી વસ્તી મારી આશાથી બેહેરી છે, પણ જો એક નો નંબર લેવા જવું તો અહીંયા અઠવાડિયું બીજું થાય એવું છે. એટલે કોઈનો એક નો નંબર લેવા જાય મારો પછીવાળા એવું છે નહીં. પણ જેવો અંતર આત્મા મેં અત્યારે હાલ મહિપાલનો ઓળખ્યો, એવો તમારો અંતર આત્મા મારા દેવાના દેવ હમું કરજો. હું તમારો આત્મા ઓળસી લઈશ ને તમારો આત્મા ઓળસીને જોડા પહેરવા રહું, મારું નામ વિહેત. તમારો અંતર ને તમારો આત્મા તમારી નાભીમાં જે પડ્યું છે એનો ભણકારો મારા વિહેત સુધી પહોંચે એવું સાચું વાચન લગાવજો. દોસ્ત તમારા માટે જોડા પહેરવા રહું, કરમસિંહ વાઘોરની માતા નાખે. ભાઈ એ રમેશ, આ ઉજાગરો, આ રાત જગો મારા દેવના ચોપડો લખાઈ ગયો. અને જેને ઉજાગરો કર્યો છે, જેની આંખોમાં ઉજાગરાનું સહેજ પણ બળતણ થઈ રહ્યું છે, એના હૈયા ઠારી ના દઉં મારું નામ. સહેજ પણ આંખો બળી રહી છે જેની ઉજાગરાની, મારા વોટ્સઅપના ઉજાગરાની, દોસ્ત 24 કલાક નહીં થાય એનું હૈયું ઠરી જાય એવું ન બને. લેવ મહિપાલસિંહ ખૂબ મજા. 20-22 થાય, 18 થાય. આ મારા વિહેતના ભગવાન અને આ મારું જે કોઈ પણ કુટુંબ કબીલો છે, જેને મને વિહેતના આજના દાડે મને મેરડીને હાર આપ્યો છે,
એના ચોપડો જીત ના લખી દઉં તો મારું નામ ભાઈ હવાઈ મજા જીને જીને જેવી જેવી ભૂખ છે ભગવાનના ઘેર જઈને ઊંધા મસ્તક તપ કરીને દરેકની ભૂખ ના ભાગું જ મારું નામ ભાઈ રૂપિયા વાળાનો રૂપિયા આ છોકરો ડોલર ઉડાડતો હતો હમણાં એમ એ મેરડી એને હાલ્યું છે એટલે એને વાપરતા આવડે છે આ ઘણી જગ્યાએ ઉડાડવા હોય તો પણ એને ખબર છે કે ચો ઉડાડાય એવી ખબર રાખશે ને કોઈ દાડો એની ખબર ચૂકું તો મારું નામ હેત નહીં ચો ઉડાડા એવી ખબર હશે તો એની ખબર ના લઉં ઘડીએ ઘડીએ તો હું વિહેત ના કહેવું ત્યાં મનુભાઈ સભાવાળો તેલાઈના રબારીઓ ગમે ગમોના મહેમાનો ઠક્કર મારા વિહેતના ભગવાન નારાયણ ખૂબ મજા બોલી રહ્યા છે આ આખી મળી મેદની મારા વિહેતના ભગવાન દરેકની આશા પૂરી કરશે હું ભાઈ વડસરના પટેલો હસતા હસતા ભુવાપણી કરી મારા છોકરાએ હસતા હસતા ભુવાપણી કરી હસે જાય ભુવાપણી કરે જાય હસે જાય ભુવાપણી કરે જાય અને કરમસિંહ બાપુ કોઈની હમે વાંકથી વાંક કોઈ એમના હમે મિલાઈ શકે એમ હતું નહીં રીત જુદી છે હું વિહેતની છું રીત બદલાણી આનો દોષ હું બદલાવું તો કરમસિંહ લખમણની મારી રીત બદલાણી છે હું હસતો હસતો બોલું બેઠો બેઠો બોલું કારમાં બોલું ખરદમાં બોલું પણ કદાચ મારા મોટા ભુવાજીની રીતના ભાત જુદી હતી મારા આ ભુવાની રીતના ભાત જુદી છે પણ મારી રેણી કેણી ચરીને કોઈ દાડો જુદી નહીં પડવા દઉં અને કોઈ દાડો હું બદલાવું તો હું કરમસિંહ લખમણ ભાઈ આ આખી સભા છેલ્લા હું ઠેક કાભાઈના મુવાળો જઈને બેઠી પછી શેખાનું ભાઈ ખોલ્યું અને આખી સભાને બોલું ને લો ભાઈ હું વડસરમાં પલોઠી વારવા જઉં છું ભાઈ હજુ તો મહિપાલ લાઈટમાં ઉભો છે અને પેલા આજ વડસરનો દોઢ મેં વિહેતે આલ્યો છે કે કનૈયાલાલ તમને તારે મને પૂજવી છે કે હું જીવું તો સુધી તને કાલાવાલા કરી લઉં ને પૂજવી છે મારે તારું વિહેતનું પાલક બનાવવું છે મંદિર બનાવવું છે મેં આજને રજા આપી છે એટલે એ આ મારો આજ નવું દેવળ ચડવા ભાઈ હજુ મહિપાલજીની તો માયા ઊભી જ છે માયામાં એક રતી બહાર આગુ પાછું નહીં બારું હું વિહેત એમની કોદાળું કોઈને મળતી એનું આચન હશે તો હું જ્યાં ના ઉઠાડું મારું નામ આચન મળા દેવ છે આચન હોય તો હું જ્યાં ના ઉઠાડું મારું નામ વિહેત ના કહેવાય જે દાડા પુસલેના ઘેર પથારી હતી એ દાડા શેખો ખાલી બેહવા જ આવ્યો હતો શેખા નથી ખબર કે આજ મારા ઘરની ખોકડ ખખડવાની છે શેખાના નથી ખબર કે આજ મારા ઘરની હોકળ ખખડશે અને હાથમાં 2 મિનિટ બાકી હશે ને મારું ભાઈ ફરશે શેખાને ખબર નથી ટાઈમ વાર સાથેની વાતો છે કે પૂનમનો દાડો આવે હોજ પડું ના પડું થયું હોય સંજ્યા ઢળું ના ઢળું થયું હોય 7 2 મિનિટ બાકી હોય અને ભાઈ ના બદલી નો ખુદ મારું નામ ભાઈ બળદેવ ફરતા ફરતા કોણંદના બાયણા તો ઢોર ઉતારવા આવ્યા હતા એ કોઈ મને વિહત ને લેવા આયા નતા ફરતા ફરતા કોઈ ગાય કે ભેંસ ઢોર ઉતારવા આવ્યા હતા એ કોઈ મને વિહત ને લેવા આયા નતા પણ શરત થઈ ગઈ મારી ધજા હોમી મેં વિહતની બહુ પરીક્ષા કરી પરીક્ષા કરવામાં બાચી રાખ્યું નહીં પણ જેનું મન ના ડગ એના ઘેર પલોઠી વાળું છું આજ પારકા ઘેર પલોઠી છે 22 તારીખ આની આ ફેર 22 તારીખ આવે હું મારું ઘર ના ખોરી લઉં મારું નામ આની આ 22 તારીખ ફેર આવે આ હું મારું ઘર ના ખોરી લઉં કરમસિંહ લખમણની વિહેત નહીં આજે પારકા ઘેરીને મારી પલોઠી વરાઈ છે પારકી જગ્યા પારકું ઘર મારા માટે તો એ પારકું નહીં એ મારું કુંવાસીનું ઘર છે પણ એના માટે પારકું છે આની આ તારીખ 12 મહિને ફેર 22 તારીખ આવે
આનું મારી જગ્યા ના કરેલું મારું નામ ભાઈ મને કરતા આવડે છે તમને વાટ જોતા આવડવી જુઓ તમારો વાટ જોવા માટે તમારામાં સબૂરી જુઓ તમારી સબૂરી જેટલી છે હું જોઈ રહી છું તમારામાં સબૂરી હશે એટલે ફરતો 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 તમારા નેવો મારો ભગવાન આવશે અને જે દાડા નેવો ભગવાન આવો એ દાડો તમે નાખી જગત જાણે કો આના બાયણે હોણંદની વિહેત ઉતરી એવી અદાણી ના રાખું મારું નામ વિહેત ના કહેવાય ભાઈ બળદેવભાઈ યાર બારીઓ ખમાસ આવતી આનિયા 22 તારીખ આવ ચો મીટિંગો થી છે ચો ટોકન પડવાના છે મારો ભોજવા નથી આવ્યો હું વેદ જોઈ રહી છું મારો ઘર ફરવા જવું છું એટલે જ્યાં માર્ગે આલું એ મના વેદ ન જોવાનું છે તમારા હલો કરે જવાનું છે સ્વામી રામ રાખશે ની એ લખન વગાડ ના કરમસી ગોગોળ ની વેદ સુરવા બળદેવ 5000 વસ્તી વચ્ચે એવું બોલે છે બળદેવ તારા ગુજાની અંદર 1700 રૂપિયા પડ્યા છે 5000 વસ્તી વચ્ચે બોલે છે બળદેવ તારા ગુજામાં 1700 રૂપિયા પડ્યા છે બળદેવના મનમાં એમ હતું કે 1800 પડ્યા છે હોની નોટ અરવરે નીકળી જતી 1700 જ નીકળ્યા જો આટલી બધી વર રાખતી એવું બળદેવ તો ચો હું વેપાર ચાલી રહ્યા છે ચો હું તમે કામ કરી રહ્યા છો એની વર મને વિહેત ન સજ તમે મને અરજી કરો એ તમારી ફરજ છે તમે તમારી ફરજ પૂરી કરો હું વિહેત મારી ફરજ પૂરી કરું આ ચપટી છૂટે એકવી ન થાય મારું વેણ થાય ફરજ ન બજાય તો મારું નામ વિહેત ના કહેવાય ભાઈ અલ્કેશ ગોવિંદ તમારી માતા શું 25 રૂપિયા કમાવા નોમના મેળવી એના ઘણા બધા માર્ગ છે પણ મારા દેવના જ કાલાવાલા કરીને જીવન જીવવું છે એવી માયા છે ને એટલે તમારા ખબરથી મારો ભગવાન આગો પાછો તમારી જીવનથી રોમ નહીં થાય તમારા સુરમાં સુર ના પૂરું તો તમારી વિહેત નહીં બળદેવભાઈ આ તમારું વેણ છે એકવી ન થાય મારું વેણ થાય આની આ 22 તારીખ બોલીશું આનો દોષ આ મળી મેદની છે મારા આ વિડીયો ઉતરી રહ્યા છે તારીખ લખવી હોય તો લખી કાઢ આગી પાછી થવા દો મારું નામ 22 થાય એવું ગણે ભગતની વિહેત માતા બોલું છું જો ચપટીમાં 22 હોય અને 22 તારીખ ચો જઈને મારો ઝૂકટા રમાય મારો વિહેત ન જોવાનું મારા સાહેબ 22 ની 21 કત એવી થવા દો તો કરમશી લખવણની વિહેત કનો બંડે કરમશી લખમણની ગણે ભગતની માતા શું નથી મોનતા એ મોની જવાના બોખડીએ પડી જવાના મારી રચના જુદી છે હું બોલી બોલીને બનાવવાની એવા શું વડસરની ભાગો રે મારા દેવના દીવા ઉજળા થઈ જવાના મારી વિહેતની પલોઠી વરી જવાની
તમારો વેદ હોય કે ના હોય એ પથ્થરના દેવળ થઈ જવાના બધા. મારી મર્દોની મનીથી હે મારો ઉજળો ભવિષ્ય મારી તુલસી બાબાની મોનારી મારો મલકનો મારો ભગવાનનો હે મારો દરબારનો સાલ ચાલે છે 2025 ની સાલ ચાલે છે. ઘણા દાડા પહેલા હું વિહેત એવું બોલી હતી 24 ઉતરું થતી હોય 25 બેવું થતી હોય. આજ હું ગણે ભગત ની માતા એવું બોલું છું 25 ની સાલ ઉતરશે નહીં નવો હારો રાવ ના રચાઈ દઉં. મારું નામ વિહેત અને મારા વિહેત ના ભગવાન હરાવના વર્તાવા રાખશે. ગોનાના પૂછલ્યો મારા વિહેતના દેવળ માટે થઈ મેં જગતમાં ચોય હાથ લોબો કરવા દીધો અને કરશે મારા વિહેત મેળવીના ભગવાન તો કોઈ દાડો નેઠવા દો. મારું નામ વિહેત. જે માણસો મારા દેવળ માટે થઈ મારા વિહેત માટે થઈને ઉજાગરા વેઠી રહ્યા છે. કોઈ ચિંતા કરતું હોય ને કોઈ ચિંતા કરતું હોય કેમ કે ભુવાની ઉંમર નોની છે પણ દોષ હું ગણે ભગતની માતા નોની નહીં. કોઈને એક સેકન્ડ વાર પણ મારા હણંદની વિહતના દેવળ માટે જો ચિંતા થતી હોય એક સેકન્ડ વાર માટે જો કે મારો ભરું હતો આખી જગતના બહુ છે કે એને જગતના પર પૂર કરી નાખ્યા છે તો એના કોઈ થોડી ઉભા રહે. આખી સમાજને એવું છે આખી દુનિયાને એવું છે એવું મારું વિહતનો ભરું છે. પણ હું ગમે એમ તો માથે પૂજાવું છું કોઈને પણ મારા માટે થઈને એક સેકન્ડ વાર ઉજાગરો થાય અને દોસ્ત ભવના ઉજાગરા ના લીધું એક ઘડી વાર મારા માટે જેને એક સેકન્ડ વાર ઉજાગરો થાય એના ભવના ઉજાગરા ના મટાડ દો. મારું નામ વિહેત નહીં. કોઈ દાડો નગુણી થઈને ધૂણી નહીં નગુણી થઈને કોઈ દાડો રહેવાની નહીં. અને 1 મિનિટ માટે થઈને જો મારા માટે મારા વિહેતના દેવળ માટે મારા વિહેતના પરિવાર માટે એક સેકન્ડ વારે જો કોઈને ઉજાગરો થાય કાવડું મોટું કામ છે. ભગવાન માતાજી ઓમનું પાર પણ આટલું સારું બોલવું એ ભગવાન સાંભળી રહ્યો. જો ખરાબ બોલતા હોય તો સાંભળી રહેતો હોય તો સારું બોલતા હોય દશરથ સાંભળી રહે. કોઈને એક સેકન્ડ વાર પણ લાલજી દે મારા માટે ઉજાગરો થાય અને હું ગણે ભગતની વિહેત માતા છું એના ભવના ઉજાગરા ના નેઠાડી દઉં. મારું એ પછી ના થાય મારું વેણ થાય. હા રાજુભાઈ કનુભાઈ હું ગણે ભગતની માતા છું અને જે એક વાર બોલું કે 1000 વાર બોલું પણ હું વિહેત જે દાડા દગલું મોડું એ દાડ તમારા પણ ચો મેળવું ચો ન મેળવું એવું ના કરી દઉં. મારું નામ વિહેત જરૂર પછી ન થાય મારું વેણ થાય 26 કણ બની જાય. આવું દેહમાં કરમસિંહ વાઘોની વિહેત માતા બોલું છું. એટલે હું આખી એ જગતને એમ બોલું છું ચિરાગ કે મારા માટે કોઈ ઉજાગરો કરશો નહીં. ચમ બોલું છું મને ખબર છે કોઈ મારા માટે ઉજાગરો કરશે મારો ભવ એના માટે જાગતું રહેવું પડશે. અને નગુણી નહીં હું ગુણવંત માતા છું અને કોઈ દાડો કોઈનો ગુણ ભૂલું દેહમાં કરમશી એ આખી સભાને મજા આ આખી સભા આખી મેદની કોઈ મારા હોમો જોઈને મને લાડ કર્યા કોઈ મને ફૂલથી ઢોકીને લાડ કર્યા કોઈ મને તિલક કરીને લાડ કર્યા કોઈ મને ગઈને લાડ કર્યા કોઈ મને બીડી હરગાઈ લાડ કર્યા. લાડ કરવાના હજારો પ્રકાર છે. જેને જેવા આવડ્યા એવા મને કાલાવાલા કર્યા. અને દોસ્ત કદાચ હું કરમસિંહ લખમણની વિહેત માતા હશું અને ગરાસિયાના ઘેર પલોઠી વારી હશે દરબારની જાત છે એને કોઈ દાડો મારા વિહેત હમું દરબાર પણ ન રાખ્યું હોય મારા વિહેતના પગોમાં જ હંમેશા હરણું રાખ્યું હશે
અને એ વિહેતી જેવા જગા ઉપર પલોઠી વારે છે ને મત પરોડીએ બોલતી હશું જીને મને જેવા કાલાવાલા કર્યા છે એવા હવાયા કાલાવાલા તમારા ઘેરાઈ ના કરો તો મારું નામ એ આખી સભાને મજા એવું ગણે ભગતની વિહેત માતા બોલું છું હા રાજુભાઈ સભાવાળો આ મારા 26 જબરું રંગ લાવશે હું એવું બોલું છું કે 25 ની સાલ ચાલી રહી છે 26 હમણાં મમ્મી આવી રહી છે અને આ 26 નું વેણ હું કરે છે એ બતાવું સારું કરીશ એવું તમારી માતા બોલું છું આ ચપટી છૂટા મારું બીજું વેણ થાય આ વેણ જરૂરી છે એટલે રાજુ હાલું છું આ આખી સભા આ વેણ મારું જ છે અને મારા જ ઘર માટે છે જેમ કે મેં તમને કોઈ દાડો પારકા મોન્યા નહીં. તમે મને વિહેતનો કોઈ દાડો પારકી મોની નહીં આ મારા માટે જ વેણ છે એટલે આપું છું ભાઈ હું વિહેત એક દાડો એવું બોલી હતી કે હું મારું હજવા બેહું હું મારું હજવા બેહું એ પહેલા જે મારા છે એનું હજી ના આલું તો મારું હું મારું હજવા બેહું એ પહેલા જે મારા છે એનું ન હજી આલું તો મારું નામ વિહેત ના કહેવાય મહિપાલનું હજી આલ્યું છે બળદેવનું હજવા માટે પગરખામાં પગ નોખ્યો છે શેખા તારું હજી આલીશ કુંડાલ પણ તૈયાર થઈ રહ્યું છે મુવાડા પણ રેડી થઈ ગયું ભાવનગર માટે પણ મેં વિહેત એક વખત રચના રચાયેલી છે જો મારા દેવના દેવળ છે મારું વિહેતનું દેવળ ચણી રહ્યું છે હું મારું હજુ છું ને તમારું હારો હાર ના હજુ મારું નામ ભાઈ કનુ પટેલ જો તમારી આજ શરૂઆત કરીને આવી છે અને વડવાળા દેવની શરૂઆત થઈ છે એલા મારો બોલ અવર્થ થયો નહીં મારું મારા હારો હાર જે મારું છે એનું નામ રચના રચાઈ દઉં મારું નામ વિહેત આ વેણ મારું વિહેતનું એવું છે રાજુ પટેલ કે 2025 ની સાલ ઉતર એ પહેલા દુનિયા કરું અક્કર કરું ચક્કર કરું અને બધાની મારા વિહેતના જે મારા વિહેતના મંડળમાં છે રાજુ પટેલ કનુભાઈ અને જે કોઈ દાડો કોઈના અમે હાથ લાંબો કરવો નહીં મારું કાર્ય પૂરું કરવું છે એના માટે થઈ અને પૂર્ણ ના કરી દઉં મારું નામ એ મારા ચિયા માર્ગ કરવું એ મારા વિહેત પાણ છે હા મેં વિહેતે કોઈ દાડો તમને બધાને પારકા માન્યા નહીં જાણે હું રચના રચાઈ છે મારો ભગવાન જાણે છે પણ જે દાડ રચના રચાઈ છે દાડો વાંસો ફાટી જાય હું કરમસિંહ લખમણની હે મારા 34 36 થાય મારા 32 થાય હું ગણે ભગતની વિહેત માતા બોલું છું આ 32 માંથી જે શબ્દ નીકળ્યો છે દોષ ખોગો થવા દો કરમસિંહ લખમણ એ આખી સભાને મજા બહેના રૂઠના રાવનાર જનાર મારી મળી મેદનીમાં જેને પણ મારી વિહેતના મારા મોગલના નિમિત્તનું પલોઠી વારી છે દરેકની પલોઠી વારવાનું પ્રમાણ ના રાખું મારું નામ હાઉ સભાની છે બોલો વિહાર બોલો વિહત માતનો જય બોલો મેલડી મોગલ માતનો જય પૈસા દરજા પણ મેલડી શેમુલ શિવ